વટવા શાક માર્કેટમાં હત્યાની ઘટના બનેલ આરોપી દ્વારા મૃતક સાથે સામાન્ય બોલાચાલીમાં મારામારી કરેલ મારામારી ઉગ્ર થતાં ઘટના હત્યા સુધી પહોંચી ઘટનામાં સુલેમાન શેખ મરણ પામેલ છે। આરોપી અને મૃતક છૂટક મજૂરી કરતા હતા। રિક્ષામાં બેસવા બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી। મૃતકના માથાના ભાગે અને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ આરોપી ક્રિષ્ના ખેર અને અરુણ ચુનારા દ્વારા સુલેમાન પર હુમલો કરેલ। બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9 ગઈકાલે વટવા પોલીસ સ્ટેશનની હદમાં શાક માર્કેટ વિસ્તારમાં ફરિયાદી જીતુલબેન વાઇફ ઓફ સુલેમાન ઇસાકભાઈ જાતે શેખ નાઓએ એક ફરિયાદ જાહેર કરેલી કે જેમાં પોતાના પતિને બે જણાએ સામાન્ય બોલાચાલી અને બંદૂક રાખી અને મારામારી કરેલ, જેમાં મરણ જનાર સુલેમાનભાઈ ઈસાકભાઈ શેખ જે છે તે મરણ પામેલ છે। આ બનાવ શાક માર્કેટની અંદર તે લોકો સામાન્ય કાગળ વીણવાની, પ્લાસ્ટિક વીણવાની મજૂરી કરતા હોય। ગઈકાલ રાત્રે આશરે 9:30 વાગ્યે એક રિક્ષા ત્યાં પાર્ક કરેલી, જેની અંદર આ લોકોએ બેસવા બાબતે બોલાચાલી કરી અને તાત્કાલિક એ લોકોને જે ગુસ્સો થયેલો હોય બે જણા એને ઈજા પહોંચાડી અને માથાના ભાગે અને ગળાના ભાગે સામાન્ય બાહ્ય ઈજા દેખાય છે, જે એને હોસ્પિટલ લઈ જતા એ મરણ ગયેલ। કોની વચ્ચે ઝઘડો થયો? કોને આ બનાવમાં ક્રિષ્ના મુટ્ટા ખેર રહે બાપભાઈની ચાલી ભાઈપુરા તથા અરુણભાઈ અમૃતભાઈ ચુનારા તેઓ આ મરણ જનાર સુલેમાનભાઈની સાથે બેઠા હતા। તે બે જણાએ આની ઉપર હુમલો કરી અને આનું મોત નિપજાયેલ। આરોપીઓ હાલ પોલીસે બંને આરોપીને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। તમે જણા અલગ અલગ વિસ્તારમાં રહેવાવાળા છે, વટવામાં શું કામ આવ્યા તે ખબર પડી? પ્રાથમિક વટવામાં જે રાતના સમયે શાક માર્કેટ વિસ્તાર છે ત્યાં ગાડી આ લોકો પ્લાસ્ટિકની બોટલો અને અમુક પૂઠા કાગળ વીણી અને પોતાની મજૂરી ઉપરથી એ લોકો આવક કરતા હશે, પરચુરણ આવક, એમાં એ બેઠા હશે શાક માર્કેટમાં અને ત્યાં બોલાચાલી થતા એ લોકોને મારામારી થઈને એમાં બનાવ બને છે। આરોપી કે ભોગ બનનાર કોઈનો ગુનાહિત ઇતિહાસ ખરો, કોઈ અગાઉનો? હાલ પોલીસ તપાસ ચાલુ છે। વટવા પોલીસ સ્ટેશન એના રેકર્ડ તપાસ કરે છે। અત્યારે કોઈ ગુનાહિત રેકર્ડ જણે આવતું નથી।